अला मुहम्मद व आले मुहम्मद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियिना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व आलिहि तय्यिबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद। बिरादरान अज़ीज़, आज તમારી ખિદમતમાં ફરીવાર પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એ હદીસ બયાન કરવા ચાહું છું કે જે આ હદીસે મુબારકાને આયતુલ્લાહ મિશ્કીનીએ કિતાબે હદયતુશ શિયાની અંદર લખ્યા છે। અમુક વસ્તુ એવી છે કે જેની આપણી નજરની અંદર કંઈક વાલ્યોર નથી, આપણે એને અહેમિયત નથી દેતા, પણ હકીકતમાં ઓ પ્રોફોન્ડર જો આપણે વિચાર કરવા જાય તો એ બહુ જ અહમ વસ્તુ છે જેનાથી ગફલત બરતવાના કારણે આપણે નુકસાન ઉઠાવી રહ્યા છે। એ જ સિલસિલાની કરી છે આજે જે તમારી ખિદમતમાં હું પેશ કરવા ચાહું છું। અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે ચાર વસ્તુઓ એવી છે કે જે ઇન્સાનની બદબખ્તીનો કારણ બને છે, જેના થકી ઇન્સાનને છે પડતી આવી જાય છે, જેના થકી ઇન્સાનમાં ખરાબી આવી જાય છે, જેના થકી ઇન્સાન બુરાઈના રાસ્તાઓ પર ચાલ્યો જાય છે, જેના થકી ઇન્સાન દુનિયા અને આખિરતમાં બહુ જ મોટો નુકસાન ઉઠાવી રહ્યો છે। બદબખ્તીનો જે કારણ છે ચાર વસ્તુઓ છે, અલ્લાહના નબી ફરમાવે છે। સૌથી પહેલી વસ્તુ અલ્લાહના નબી ફરમાવે છે પોતાના પાછલા ગુનાહોને ભૂલી જાઉં, જ્યારે કે ખુદાબંદે આલમ ભૂલ્યો નથી બલકે લખી નાખ્યો છે। અલ્લાહ તાલા તરફથી જે આમાલનામાનો ચોપડો રાખવામાં આવ્યો છે એમાં લખાઈ ગયેલા છે, એમાં મીટાના નથી, લખેલા છે અને મરવા પછી સામે આવવાના છે। મરવા પછી શું, આ દુનિયાની અંદર બી ઈ આમાલનો અસર અને એફે આપણી જિંદગી ઉપર પડતો જ રહે છે, રોજી ઉપર, તંદુરસ્તી ઉપર, મોતની વખતે દરરોજની જિંદગી ઉપર પડે છે। ફરમાવે છે જે બી માણસ પોતાના પાછલા ગુના ભૂલી જાય છે, સમજી જાઓ ઈ માણસ બહુ મોટો નુકસાન, ખરાબી અને બદબખ્તીના રાસ્તાઓ પર આવી ગયો છે। પાછલા ગુના ભૂલવાનો નુકસાન શું છે? અલ્લાહના નબી આપણને પ્રાતિકમાં એક્ઝામ્પલ દઈને સમજાવે છે। શેખ અબ્બાસે કુમીએ આ વાક્યો લખ્યા છે કે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક જહાદથી પાછા આવતા હતા। 10,000 નો લશ્કર પૈગંબરે ખુદાની સાથે હતો અને દેશેરની અંદર ઉતર્યા તો અલ્લાહના નબી ફરમાવી રહ્યા છે તમે એક કામ કરો, અહીંયા આગ બારવા માટે લાકડા ભેગા કરો। સાહાબીએ રસૂલ કે છે યા રસૂલુલ્લાહ અહીંયા દૂર દૂર અમને ફક્ત રેતીલી જમીન દેખાય છે, દેશેરની જમીન તમને ખબર છે રેત ભરેલી હોય છે, તમે કહો છો કે આ પ્રમાણે અમે લાકડા ભેગા કરે, કોમાં ઇઝ પોસિબલ? અલ્લાહના નબી કે તમારી વાત સાચી છે, કોઈ ઝાડ નથી દેખાતો, કોઈ લાકડા નથી દેખાતા, બધી તમારી વાત સાચી છે, પણ તમારી કાંતિતે તમે જોઈ લ્યો 10,000 માણસો છો, તમે એક કામ કરો, તમે આ દેશેરની જમીન ઉપર ફેલાઈ જાઓ અને જે તમને નાના નાના તિનકા, નાની નાની લાકડી જેવી રીતે આલીમેતની હોય છે તિનકા, અને ગુજરાતીમાં ખબર ને શું કે છે તિનકાને, તમે જે છે ઈ તો મળશે ને, તમે ઈ ભેગા કરીને લાવો। હવે 10,000 નો લશ્કર જે ફેલાનો દેશેરની અંદર, હર માણસ એક મુઠ્ઠી ભરીને નાના નાના લાકડે લઈ આવે છે। આવીને જ્યારે રાખ્યા તો ઢેર ભરાઈ ગઈ। સાહાબીએ રસૂલ કહે છે યા રસૂલુલ્લાહ કાંઈ દેખાતો ના હતો, પણ આજે બધા ભેગા થઈને ભેગી કર્યા
તો જોઈ રહ્યું કેટલો મોટો ઢેર ભલાઈ ગયો છે. હવે આપને સારી રીતે આમાં હાથ બારી શકશો. અલ્લાહના નબી આ સાંભળ્યા તો આંખમાં આંસુ આવી ગયા હતા અને ફરમાવે છે કે હું જો તમને આ હુકમ આપ્યો હતો તો એ કારણે નહીં કે મને અહીંયા આગ બારવું હતો, મને હમણાં આગ બારવાની કોઈ જરૂરત નથી. હું તમને પ્રાતિકમાં એક લેસો દેવા માંગુ છું, એક દર્શ દેવા માંગતો હતો. કયો દર્શ દેવા માંગો છો યા રસૂલુલ્લાહ? અલ્લાહના નબી કહે છે તમે જોયા દૂર દૂરથી એક ઝાડ નતો દેખાનો, એક લાકડો નતો દેખાનો, પણ જ્યારે તમે તલાશ કરવા ગયા તો એ નાના નાના તિનકાને તમે ભેગો કર્યા તો કેટલો મોટો ડુંગર જેવો ઢેર ભરાઈ ગયો. તો કે હા યા નબી અલ્લાહ. તો કે યાદ રાખજો કયામતના દિવસે નાના નાના ગુના દે ગોશ આધ્રુઆત દેવા આરિયર બધા આવીને જ્યારે ઇન્સાનના દામનમાં ભેગા થઈ જશે ને તો એવા ઢેર ભરેલા બની જશે કે ઇન્સાન એની અંદર ડૂબી જવાનું છે, નહીં બચી શકે પછી ઇન્સાન. આ એક શૈતાનનો જાલ છે, ફરેબ છે, આની અંદર આપણે ફસાઈ ગયા છે. નેકીને યાદ કરો, બુરાઈને યાદ ના કરો. નહીં, હું જવાનો માટે અને વેપારીઓ માટે દુનિયાનો એક્ઝામ્પલ લઈશ. તમારી પાસે 10,000 ઉધાર તમારી પાસે લીધો, હું મારી શક્તિ નથી 10,000 ભરવાની અને હું તમારી પાસે આ 10,000 ફ્રાંક ભરવા નથી આવ્યો. અઠવાડિયા પછી ફરીવાર હું તમારી પાસે આવ્યો, સિલ્વુ પ્લે 10,000 નો તો કરજો છે પણ મને જરૂરત જરાક વધારે છે, તમે બીજા 10,000 આપો, હું ભરી દઈશ. તમે મને બીજા 10,000 દે દીધા. લો, મારી પાસે 10,000 ભરવાની શક્તિ ના હતી, 10 ના 20 પહોંચી ગયા અહીંયા. ત્રીજે અઠવાડિયો પાછો હું તમારી પાસે આવ્યો, સિલ્વુ પ્લે મને ખબર છે હું ભૂલો નથી, 20,000 ફ્રાંક તમે મને માંગી રહ્યા છો, મને 10,000 બીજી જરૂરત છે, તમે મને આપો. તમે બીજા 10,000 આપ્યા, 10,000 ભરી નથી શકતો ને 30,000 મારી પાસે પહોંચી ગયા. ચોથા અઠવાડિયે પાછો આવ્યો, ભાઈ હું કરું તો શું કરું? જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી જરૂરતો છે સાથે અને જરૂરતો પૂરી નથી કરી શકતો. હવે તમારી પાસે નહીં આવો તો કેની પાસે આવો? તમે મારા મોમીન ભાઈ છો, મારા માવતર છો, મને બીજા 10,000 દો, 40,000 થશે, હું તમને ભરી આપીશ. 10,000 ભરી નથી શકતો, બીજા 10,000 તમે મને આપી દીધા, 40,000 થઈ ગયા. પાંચમા અઠવાડિયે હું ફરીવાર તમારી પાસે આવ્યો. વિચાર કરો, તમે મને દેતા જાઓ છો, હું લેતો જાઉં છું. મારી જે શક્તિ 10,000 ની નથી ભરવાની, આજે લેતા લેતા મિલિયન ભરી પહોંચી જશે, પછી શું હાલત થશે? એનો રિઝલ્ટ શું નીકળશે? તો એવી જ રીતે આપણે ગુનાહ કરતા રહે છે, મોટા ગુનાહ નહીં. આપણે તો બહુ સારા માણસ છે, નાના જ ગુનાહ કરે છે, બિલકુલ નાના, સ્મોલ, નાના ગુનાહ, મોટા નહીં, બિલકુલ નાના, દેખાતા બી નથી. સાચી વાત છે, જયારે મને નથી દેખાતા તો બીજે કેને દેખાશે? નાના ગુનાહ હું કરી રહ્યો છું, મને પોતાને નથી દેખાતા, ભલે નથી દેખાતા, મિક્રોબ જેવા નાના ગુનાહ છે, ભલે નથી દેખાતા, પણ એ જયારે ભેગા થશે ત્યારે. તો આજે મારા જેવો એક ગુનેગાર ઇન્સાન, હું ગુનેગાર તો છું, ખતાકાર તો છું, એમાંથી હું ઇનકાર નથી કરી શકતો. તો મારા જેવો એક ગુનેગાર ઇન્સાન દરરોજ ગુનાહ કરી, ફોપા એક્ઝાશેરે ગુનાહ કરી રહ્યો છો, ફોપા એક્ઝાશેરે ગુનાહ કરી રહ્યો છો, ફોપા એક્ઝાશેરે ગુનાહ કરી રહ્યો છો અને સ્ટોકની અંદર ભરાતા જાય. મને યાદ નથી, અલ્લાહની કલમ લખતી જાય છે, મલાઈકા લખતા જાય છે, લખાતા મારો ત્યાંનો કોન્ટેબિલિટી ભરતો જાય છે. ભેગા થયા તો ક્યાં ભેગા થયા? હું તો કિયામતના દિવસ ઉઠો બી સાવકાર બનીને, કેમ કે મને દુનિયામાં યાદ છે કે મને યાદ કરવાનો ઈરાદો છે કે ના આખિરતમાં મને યાદ કરવાનો ઈરાદો છે, અને મને એ પણ પસંદ નથી કોઈ મને યાદ દેરાવે. મને કહેતા બી નહીં તમારાથી ભૂલ થઈ ગઈ છે. એ તો જયારે ખુદા બી કહેશે ત્યારે બી મના કરવાનું છું. હું આ મશ્કરી નહીં, સાચી વાત કરું છું. કયામતની એક રિવાયત તફસીરની અંદર એ પણ મળે છે. એવા બી માણસ હશે, મોમિનીને કરામની વાત નથી કરતો, જનરલ, કે એવા બી ગુનેગાર હશે કે ઇન્સાન જયારે ખોટું બોલવા ઉપર આવે છે, જયારે બહાનો ગોતવા ઉપર આવે છે, ત્યારે કેટલો મોટો ખોટારો ને બહાનાખોર છે. તમે જે બી કહેશો, જમણી તરફ જાશો તો ડાબી તરફ મોરશે ને ડાબી તરફ જાશો તો જમણી તરફ તમને મોરી દેશે. જબાન એવી વસ્તુ છે કે બોલવા આવડવું જોઈએ, બસ. તફાસીરની અંદર છે કે કિયામતના દિવસે જે અમાલ નામો દેવામાં આવશે અને મલાઈકા ગવાહી આપશે અને અલ્લાહ તાલા કહે છે
કે તમે હવે તમારી જબાન ચૂપ રહે, તમારી આંખ ગવાહી દેવે, તમારા હાથ પગ દેવે, એ આયતોની તફાસીરની અંદર મળે છે. કયામતના દિવસે અલ્લાહ તાલા તરફથી એ ગુનેગાર બંદાને નામે અમલ દેવામાં આવશે. બોલો ચોપડો ખોલશે, ખુદાવંદ આ હું કેરો છું, આ હું કેરો છું, મને તો યાદ નથી આવતો, હું નથી કેરો ખુદા. અચ્છા તને યાદ નથી, તને પ્રેફ ખપે છે? હા ખુદા. સિલતે પ્લે હું નથી કેરો, સિપાહીશ ખુદાને કહે છે, ખુદાને જુઠલાવે. તમે વિચાર કરો. ત્યાર પછી અલ્લાહ તાલા એ કે છે આ નામે અમલ લખવા વાળા મારા મલાઈકા છે, જે તારી સાથે હતા, તારી હર હરકતમાં તારી સાથે હતા, શાહિદ છે, ગવાહ છે, લોકો લેખા છે. ખુદા મલાઈકા કેના છે? તારા છે. હવે તારા મલાઈકા તારી વાતો નહીં લખે તો કેની વાતો લખશે? જે તું ઈશારો કરીશ એ જ લખશે ને. હું નથી કેરો આ ગુના. તો કે અચ્છા અચ્છા અચ્છા, મારા મલાઈકા બી ખોટારા, મારી ગવાહી બી ખોટારી. તો ઠીક વાત છે, કાંઈ પ્રોબ્લેમ નથી. અચ્છા હવે તારી જબાન જરા બહુ કાંઈ કેરી, દુનિયામાં બી બહુ બોલી છે, અહીંયા બી બોલતી જ જાય છે, બોલતી જ જાય છે, એમાં ફ્રેન્ડ છે જ નહીં. જરા થોડી વાર તારી જબાનને બંધ રાખ. હવે જબાન તને બોલવાની રજા નથી. આંખ હવે તું સેકરે કાઢ. દુનિયામાં શું શું જોઈ હતી? કઈ આંખથી જોઈ હતી? જમણી આંખથી કે ડાબા આંખથી? કાન તું કહે તું શું સાંભળ્યો? હાથ તું તારી ગવાહી દે દે. એ વખતે ઇન્સાનના શરીર ગવાહી દેશે. ત્યારે બી ઇન્સાન એમ નથી કે તરત જ માફી માંગીને કબૂલ કરશે. પહેલે કહેશે કે મારી આંખ, એ મારા કાન, એ મારા હાથ, એ મારા પગ, એ મારો ચહેરો, એ મારો દિલ, શું કરી રહ્યા છો? આ કા પાગલપણો? તમે મારા જ ખિલાફ ગવાહી આપો છો, પણ ધ્યાન રાખજો જહન્નમમાં સાથે બરવું પડશે. ત્યારે ઇન્સાનના હાથ પગ આંખ બધા કહેશે ભાઈ અમે કરે તો શું કરે, મજબૂરી છે, અલ્લાહનો હુકમ છે, સાચી વાત કહો. તો અમે જબાન જેવા તો છે નહીં જે મુકરી જશે, અમને તો સાચી વાત કેવું પડે. ત્યારે ઇન્સાન અલ્લાહ ગફૂર રહીમ, ભૂલ થઈ ગઈ, માફ કરી દે. તમે જોઈ લો ઇન્સાન કેવો છે. એના વાસ્તે મેં હમણાં એક જુમલો કહ્યો, મને તો યાદ કયામતના દિવસે યાદ નથી, દુનિયામાં કોઈ મને યાદ ના દેરાવે ને કયામતના દિવસે બી મને યાદ કરવાનો ઈરાદો નથી. પણ પ્રોબ્લેમ એ છે કે ખુદાવંદે આલમ ભૂલવા માટે તૈયાર નથી ને એનો ચોપડામાં લખાયેલો છે એ તો લખાયેલો જ છે. કયામતના દિવસે સામે ના જ આવવું જોઈએ. અઝીઝાને મોહતરમ, એના વાસ્તે હું ખાસ વિનંતી કરું છું મારા પોતાના નફસોને અને મોમિનીને કરામને કે આપણે બેસીને વિચાર કરીએ. આપણી જેનેસથી નાનપણની જિંદગી જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારથી એનો ફાયદો શું છે? બનવા જોગ છે કોઈની કંઈક અમાનત રહી ગઈ હોય. સ્કૂલના જમાનામાં કોઈની સ્ટીલો લઈ ગઈ છે, કોઈની બાંધેસીને લઈ ગઈ છે, કોઈની કાયે લઈને હું પાછો નથી આપી શક્યો. જવાનીની અંદર કોઈ જગ્યા જાય કોઈ રેસ્ટોરાંમાં ખાઈ આવ્યો નથી, જેને પૈસા નથી આપ્યો. આનો કોઈ ભલે જાની બુજીને નહીં, હું ચોર નથી, હું બેઈમાન નથી કે મને કોઈના પૈસા ખાવા નથી. પાર એક્સપ્રે ની હર ચીજ યાદ હોય છે. એ ખૂબીની વાત છે. જે પાર એક્સપ્રે અમે કહી રહ્યા છો એ વસ્તુ તો યાદ છે, એને યાદ કરવાની જરૂર નથી. યાદ નથી હોતી, આ ગફલતની અંદર ભૂલમાંથી થઈ જાય છે. પણ કયામતના દિવસે જ્યારે એનો માલિક આવીને ઉભો રહી જશે, અરે 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 મારી 5 સ્ટીલો તારી પાસે રહી ગઈ હતી. તારી સ્ટીલો ક્યારે? અરે મદરસાના જમાનાની અંદર. અરે ભાઈ માફ કરી દે. એમ કેમ બની શકે? આજે કયામતના દિવસે મા દીકરાને માફ નથી કરતી ને હું તને માફ કરી આપું. મને જરૂરત છે, સોદો, કાશ કાશ. હું તને કાશ સ્ટીલો આપ્યો તો, હવે તું મને કાશ દે. નથી પૈસા, કઈ વાંધો નહીં, મારા 2-4 ગુના તું લઈ લે, તારા 10-20 સવાબ તું મને દે દે. હવે એવી મુસીબતનો ઇંતજાર શા માટે કરું? અને જવાનોને ખાસ હું હંમેશા વિનંતી કરું છું, આવી ભૂલો અંજાનોની અંદર અમારાથી જવાનીમાં થઈ ગઈ છે. તમે હજી એવા ભૂલો નથી કર્યા તો કરતા બી નહીં હમણાંથી. એના માટે તાકીદ છે કે સુવા પહેલા વિચાર કરો આજનો દિવસ કેમ પસાર થયો. એ ટાઈમે કયામતના દિવસે આપણે કહેશું એ ખુદા મારાથી ભૂલ થઈ ગઈ, મારી નિયત સારી હતી, મારો ઈરાદો ના હતો ખયાનતનો, ભૂલી ગયો. તો અલ્લાહ કહેશે કે મારી જ શરીયતનો હુકમ હતો. સુવા પહેલા વિચાર કરો તમે આજનો દિવસ કેમ પસાર કર્યા, કેમ વિચાર ના કર્યા. યાદ કરો, પોતાના ગુનાને યાદ કરો, એની બદલીમાં બીજાની બુરાઈને યાદ કરતા રહ્યા. હા, આજે પૂછો ફલાનો મરહુમ 100 સાલ પહેલા ગુજરી ગયો તો કઈ ખરાબી છે?
આખી લિસ્ટ ઝહેનની અંદર છે. એમ લાગે છે એના નામે અમલની જે અલ્લાહ તાલા કિતાબ રાખ્યો છે એ મારા મગજની અંદર છે. આખી સેદે એક બટન દબાવો એના નામની, એક એક એની બુરાઈ, એક એક એપ ખબર. આ વર્ષે આ તારીખે આ ખરાબી કર્યો છે. એક મને મારું જ યાદ નથી. અને યાદ કરવાનો એક મોટો ફાયદો શું છે, છેલ્લી વાત અને તમારી જહેમત તમામ, મોટી વસ્તુ એ છે કે જે ઇસ્લામની અંદર બહુ જ કોંતે થાય છે, ઇન્સાનના સાંતીમાં ફિલિંગ્સ. તમે વિચાર કરો કે જો હું દરરોજ યાદ કરું છું મારા આટલા ગુનાહ થઈ ગયા, ખબર નથી મને માફી મળી છે નથી મળી, ઇન્શાઅલ્લાહ અલ્લાહ ગફૂર રહીમ જરૂર મને માફ કર્યો હશે. હવે જો હું દરરોજ એ યાદ કરી રહ્યો છું તો આજે શરૂઆતમાં તો હું એ યાદ કરું છું. તમને ખબર છે આપણે આ શરતે તો શું થશે? આપણે આ શરતે તો મારા દિલની આવાજ ઉઠવાની છે. કેટલો વખત ચાલશે? આટલો તો હું કરી ચૂક્યો છું, આટલો તો મારું નુકસાન કરી ચૂક્યો છું. શું હજી હું એ નુકસાન પોતાનો કરતો રહીશ? કેટલો વખત સુધી મને આ બુરાઈ કરું છે? કેટલી વખત સુધી મને મારા પગમાં કુવારો મારું છે? કેટલા ગુના? એક વખત પછી આપણી માનતા લીધે આ પ્રમાણે સંશયમાં થઈ જશે. એનો રિઝલ્ટ એ નીકળવાનું છે કે પછી બુરાઈ ઉપર આપણને નફરત આવી જશે. નમાઝનો એક મકસદ એ બી છે. હું ફક્ત યાદી દિલાવવા માટે એક જ વાત તમને કહી આપું કે મરહુમ ઇમામ ખુમૈનીની વાત હું તમને કહી રહ્યો હતો કે નમાઝ આપણે પઢી લે, ખાસ કરીને નમાઝે જમાત બાદ યા તો ઘરે જ્યારે નમાઝ પડે, જેવી રીતે આપણે તસ્બીહ કાઢવા માટે 1-1.5 મિનિટ આપણે કુરબાન કરીએ છીએ, દુઆ પઢવા માટે 4-5 મિનિટ આપણે કુરબાન કરીએ છીએ, મુસ્તહબ નાફિલા પઢવા માટે આપણે 5-10 મિનિટ કુરબાન કરે છે. એવી રીતે 2-3 મિનિટ, વધારે નહીં, ભલે 1 મિનિટ, વધારે નહીં, પણ એક મોમીને આલે મોહમ્મદ જ્યારે નમાઝ ખતમ થઈ જાય તો મુસલ્લા ઉપર બેસીને બસ આટલો વિચાર કરે, મારા જેવો ગુનેગાર ઇન્સાન આજે અહીંયા અલ્લાહની અમાનમાં હું અહીંયા આવ્યો છું, હવે મને શું કરવું જોઈએ? આ એક નમાઝ એવી વસ્તુ હતી જેના જરિયાથી મારા ગુનાહ માફ થાય. તો માફ ઇન્શાલ્લાહ થઈ ગયા છે. એસકે મને ખરાબીનો રાસ્તો કોન્ટિન્યુ જ કરવું છે? હું શું દરરોજ એક ખરાબી કરતો રહીશ તે મુસલ્લા ઉપર આવીને કહીશ અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ? ક્યારેક તો મૂકવાનો મને વિચાર કરવું જોઈએ. એવા વિચાર કરે ઇન્સાન પોતાને કહે, આમ વિચારોની અંદર પોતાને કહે. જેવી રીતે આપણે એકબીજાને વાત નથી કરતા, ભાઈ તું દરરોજ મને માફી માંગે છે, કેટલો વખત હું તને માફ કરું? આજે મને ઘાર આપ્યો, ગઈકાલ મને ઘાર આપ્યો તો, પરમ દિવસ તું મને ઘાર આપ્યો તો, તે પરમ દિવસે માણસોની વચમાં 2-4 વસ્તુ તું મને સંભળાવી દીધો હતો, એની પહેલા રસ્તામાં તું આમ બોલ્યો હતો, ફલાણાના ઘરે આમ બોલ્યો હતો, કેટલો વખત સુધી તું મને સંભળાવતો રહીશ, હું તને માફ કરીશ? એવી રીતે પોતાના કહે, ભાઈ કેટલો વખત સુધી હું આમ કરતો રહીશ મારા અલ્લાહની સાથે? ક્યારે હું સુધરીશ? ક્યારે મારી આ આદત બદલાવીશ? અને નથી આદત બદલાવી શકતો તો હાથ ઉઠારે, મારા માબૂદ બસ તારી મહેરબાની અને એહસાનથી મારી આ ખરાબ આદતને નીકાળી દે. મગરીબની નમાઝ પછી આપણે વિચાર કર્યા, એ વિચારોને શાંતિમાં સાથે જયારે આપણે ઈશાની નમાઝ શરૂ કરશો અને કહેશો વઈયાકા નસ્તાઈન, હું તારી જ પાસે મદદ માંગીશ, ઓટોમેટિકમાં કહેવાની જરૂર નથી કોન્સન્ટ્રેશન નમાઝમાં હોય, ઓલા વિચારો આવી જશે. જયારે હું કહેશ વઈયાકા નસ્તાઈન, ખુદાવંદા મારી મદદ કર, આ ગાયન સાંભળવાની આદત બસ નીકળી જાય. ખુદાવંદા હાડકા વગરની મારી જબાન કાંઈ ચાઈ દરરોજ કરતી જ હોય છે, મને તોફીક દે ને આ સુધરી જાય, જરાક સીધા રસ્તા ઉપર આવી જાય. ખુદાવંદા આ મારી આદત છે ગુસ્સે થવાની, મને તોફીક દે ને એ ખરાબ આદત મારામાં નીકળી જાય. તમે જોઈ લ્યો નમાઝ પછીના વિચારો, એક નમાઝ પછીના વિચારો બીજી નમાઝની અંદર કોન્સન્ટ્રેશન ખુશુ કેવી રીતે પેદા કરે છે. ને એક ઇન્સાન જો દરરોજ આ પ્રમાણે કહેતો રહે તો શું ખુદાને તોફીક નહીં દે? ઇન્શાઅલ્લાહ આ ફઝીલતોને આપણે જરૂર હાસિલ કરશો. બિહક્કે મોહમ્મદ વાલ મોહમ્મદ અલી સલામ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિકા યા અરહમર રાહિમીન. પરવરદિગાર મોહમ્મદ વાલ મોહમ્મદ અલી સલામના વાસ્તાને સદકાથી હમણાં સુધી અમારાથી જે ભૂલો ગુનાઓ ખતાઓ બેદરકારીઓ થઈ ચૂકી છે માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. મરુમીનને જવારે મે માસમીનમાં જગા અતા ફરમા. ઇમામે ઝમાનાના મિશન માટે કામ કરવાની તૌફીક અને મોકો ઇનાયત ફરમા.
દુશ્મનાને ઇસ્લામની સાજિશો અને જુલ્મથી મુસલમાનોને મોમિનોને નજાત અતા ફરમા અમારા બચ્ચાઓને ગુમરાહીથી બચાવી એ લોકોની તાલીમમાં કામયાબી અતા ફરમા ખુસૂસન જેઓ બચ્ચા એક્ઝામે દે બાક અને બ્રેવે પસાર કરી ચૂક્યા છે અને કરવા વાળા છે હરેકને કામયાબી અતા ફરમા પરવરદિગાર તારી નેમતોની સહી મારિફત અને એનાથી ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમા મોહમ્મદ વાલે મોહમ્મદ અલ ઇસ્લામના સદકાથી તમામ મોમિને આલે મોહમ્મદના ઘરોને ખુશીઓથી ભરી આપ અને મસાઈબે મોહમ્મદ વાલે મોહમ્મદ અલ ઇસ્લામના સદકાથી જે ભી મોમિનના જે ભી કઈ દુખ દર્દ વ્યાધિ પરેશાની કે ગમો હોય એને તું દૂર ફરમા સુબહાન રબ્બિક રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ